આજ તો કઈ નાખે બીજી દાડ હિકીભાઈ ના લગ્યા. હાય મિત્રો, કેમ છો બધા? મજામાં દઈશું. આપણા લોક જોવાનું શરૂ કર્યું એટલે મજામાં દઈશું. બધા મિત્રોને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. આજે છે ઉત્તરાયણ, તો બધા મિત્રોને હેપી ઉત્તરાયણ. અને એક વાત તમને હું કહું, ગૌરાજ ઉત્તરાયણ છે ને તો જો ઓલા ડુંગર ઉપર પતંગ લૂંટે છે. આપણે તો મૂકી દીધું, નકર આપણે લૂંટતા જ થા પહેલાં. એમ તો અહીંયા કાંઈ પતંગ શક્તિ નથી, જોઈ જવો. આપણે જવાનું છે ગામમાં પતંગ ચગાવવા. તો ભાઈઓના ફોન આવી ગયા છે, ગામમાં જ છે. આપણે બધા રેડી થઈ ગયા છીએ. તો બધા ભાઈઓ તો ગામમાં જ છે, પણ આપણે જવાનું છે. ગાડી આવી ગઈ છે આપણને લેવા. તો ચલો મિત્રો ગામમાં. હવે આપણે ગામમાં પહોંચી ગયા છીએ ને આ છે મારા ભાઈનો ધરાબો. અને કાંઈક આવી ટેકનોલોજી અપનાવી છે દાદરા ચડવાનું. ભાઈઓ પતંગ ચગાવે છે જો. કે ભાઈ સગાથી શરમાશો નહીં, શરમાવાનું રેલ નથી, કાંઈ વાંધો નહીં, કોકનો રેલ લઈ લેવાનો. બાકી પતંગ ચગાવવાની ભગો એને જેડીભાઈ કાંગીતરા બાંધે છે. બગા આરો એક ધારો બંધ નથી થતો. હા ભાઈ જો, આ ભાઈ ની પતંગ કાળી, શર્ટ કાળો ને ભાઈ કાળા, અને આ જો આ રેલાય કાળો, બધું કાળું જ છે. જો બોટાય કાળા. હાર્દિક તું એ કાંગીતરા બાંધે. હા ને આપણો કલેજ આવી ગયો છે લાલુ. રાહુલ પતંગ ચગાવો હવે. એમ જો દેકારો જ કરે, કાંઈ બોલવા જ નથી દેતા, દેકારો જ કરે. જો આ તો પેલો ઘરનો અને વિકીભાઈ, લાલુ, બે ભાઈ, પાર્થુ એન ભગી, જેડીભાઈ. દોરી પકડી લીધી હરપાલની. આપણે કાલે જ વિડીયો આવો છો. जग की कोई रीत न जाने. ફાઇનલી મિત્રો આ ગામમાં બહુ પતંગ શક્તિ નથી, તે હવે અમે જાય છીએ ભાવનગર. ભગો, જેડીભાઈ, લાલુ ને વિકીભાઈ હવે ભાવનગર જઈને શકાય. ભાવનગર તો શક્તિ દેશે. ભાવડો આવે છે ભાઈ. બસ ઓકે. ક્યાં છે આપણી ગાડી? ભાવનગર જવાનું છે. આપણી ગાડી 28 નું લઈ લેવી. ભગાની છે એટલે આપણે આંકવાની છે. તો મિત્રો અમે હવે પતંગ સગાવી થાકી ગયા છીએ ગામમાં, કારણ કે પતંગ બહુ શક્તિ નથી. હવે અમે બધા ભાગ્યા છીએ ભાવનગર પતંગ સગાવા. તો આ પતંગ લીધી છે, આ રેલ લીધું છે, બધું જો બે ગાડી લઈને ભાગ્યા છીએ. થોડીક બીક લાગે દોરો વાગવાની. આ ગાડીમાં મારે બે સવારી છે. કાળો દેખાતો, હા 150 હજી ફૂલ બાકાજી કી. ઓ હા ઉડે તો જાઓ. હા ફાઇનલી મિત્રો ભાવનગર પહોંચી ગયા છીએ ને થોડીક વાર લાગી હતી, કેમ કે નાસ્તો વાસ્તો લેવા ગયા હતા. આ જેડીભાઈનું કારખાનું છે, કારખાનામાં નાસ્તો કરવી એવી. દરવાજો દઈ દેવી. એટલો બધો નાસ્તો હે.
તો કાંઈ નહીં વિકીડા મામ જો મારી ટસલી અંગે ત્રાહી થઈ ગયો ત્રાહી નહીં આવી. જમીન કાઢીને બધા ફ્રેશ થઈ ગયા છે. પાછા બધા ઉપર પતંગ સગાવા ચડ્યા છે. માથે છે 5 માળ ચડવાનું છે દાદરા. થોડીક એવી નાનામથી બાકાજી થઈ ગઈ હતી. ઉમેશભાઈ ને વિકીભાઈ બાજા થયા. ઉમેશભાઈની આંગળી મવડાઈ ગઈ હાથની. 5 માળ ચડવાનું છે જીતો દાદુ. અને પતંગ તો સગે છે. અહીંયા ભાવનગર આવ્યા છે એવી નાસ્તો કરી લીધો, ફ્રેશ થઈ ગયા. જો આ પતંગ સગે. અને હવે અમારા ઇલાકામાં જોવી એવી પતંગ સગે છે એમ. આજ તો કઈ નાખે બીજી દાડ વિકીભાઈ ના લગાય.